हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है मित्रों। तो केम छो? मजामा छो एवी आशा राखું છું। तो मित्रों काले व्लॉग नहीं आयो आपणो कॉमेडी व्लॉग, तो मैंने विचार्યું आज सवार में जईने तमने बताइए कई आज खेतर में आया फरवा माटे। લીંબી છે, દૂધી છે, આ છે હળદર પણ કરી છે। આ આપણી મકાઈ। ચાલો આગળ જઈએ। કેવું છે દિશાઓને આવી જા કે ઘરે ક્યાં જવા કરો? હજુ કાલે દિશાઓ છે સેન્ટિંગ મિત્રો, તો આવતા રહેજો વહેલા વહેલા ઘરે દિશાઓ। આપણે શું કહેવું દેશી ભાષા દિહાઓ का આપણી ડાંગર કમ્પ્લીટ ફણાઈ ગઈ, રેડી થઈ ગઈ છે। હવે ધોધમાર વરસાદ પડશે, મેઘરાજા આપણા ચાયડા ભરાઈ જશે તો ડાંગરને એકદમ મસ્ત જોમ છે। તારું લાઈને રોપી દીધો, કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આ બાજુ આગળ થોડા ફરી આવીએ। હમણાં તો બધું નેચે યાર ઘાસ હોય એટલે બહુ દેખીને ચાલવા પડે, નહીં તો યાર જીવજંતુ પણ વધારે હોય છે, તો સાવચેતી રાખીને જવું પડે यार। देख के चलना पड़ता है, क्या करें। इधर जो अपनी बड़ी वासो है, બધું ઘાસ છે, નહીં પણ ડોંગર છે। આ પહેલી ડોંગર લીધી હતી થોડા દિવસ અઠવાડિયા, હા એક 10 દિવસ વહેલા થાણી, 10 દિવસ લેટ થાણી। ત્યાં જવું છે પણ કઈ રીતે જવું, અહીંથી જવું પડશે। બહુ ઘાસ છે, આ બાજુ નથી જતા, એવું લાગે તો આપણે આમ થોડુંક પેલી બાજુ ફરી આવીએ મિત્રો। ત્યાંથી નાહી આવ્યો છું, અહીં હવે અહીંથી આગળ રોજ જઈએ ને એ બાજુ જઈએ, એટલે ત્યાં જઈને થોડા બેસીએ પછી વાતચીત કરીએ। તો ચાલો હવે મળીએ આગળ મિત્રો। આ છે આપણે પેલું કોમેડીમાં પેલો છોટું આવે ને અંકુર વારિયા, એમનું ખેતર છે, એમાં ડાંગર રોપવાનું ચાલુ છે। થોડું રોપાઈ ગયું છે અને બીજું બાકી છે, ચાલુ કામ છે હજુ એમાં। આજે પણ 7માં આવતો પણ એ પણ સ્કૂલે ગયો છે, આજ શનિવાર છે આજે સ્કૂલે ગયો। સ્કૂલે જવું પડે ને યાર, ભણશે તો પછી કંઈક નોલેજ આવશે તો આગળ વધશે ને, એટલે ભણવાનું જરૂરી છે બધા મિત્રો। મારો વિડીયો જોતા હશે ને સ્કૂલમાં જતા બાળકો લોકો વિદ્યાર્થીઓ ફ્રેન્ડ્સ મારા, તો તમે પણ ભણજો, ખૂબ આગળ વધજો એમ કહીશ, બીજું કંઈ ના કહીશ, કારણ કે ભણવા સિવાય કશું થાય નહીં। તમે કોઈ બી કામ છે ને ભણ્યા વગર થાય, ગમે ત્યાં મંજૂરી કરવા જશો ને તો પણ ભણેલા હશે તો પૈસા ગણવા માટે કામ લાગશે ને, થોડું નોલેજ હશે તો કામ કઈ રીતે કરવું છે, શું કરવું છે બધું ખબર પડે વધારે, એ માટે ભણવું જરૂરી છે। સમજ વધારે એમ ભણવા જાય એટલે સમજ વધારે આવે। કેવું છે વ્યવસ્થા, નજારો જોરદાર। થોડા આજે આગળ પણ થોડા ફરવા છે। એક દિવસ પેલો વાઘ આવી ગયો ખબર, ત્યારે જઈલા અમે વાઘ આવેલા ને, વાઘ કહેલા તે દિવસ હતા તમને કહું, પેલા ઝાડ દેખે ને પાછા પેલી નારિયેળ સેંધી કે અમારે તો અહીંયા આગળ અમે આવી ગયેલા ને વાઘ અહીં હતા આ બાજુ બે, ઘરેથી મારા મેં બૂમ પાડી અહીં કેલા છોરો વાઘ જાય, એ જોવાનું પેલા મવડા છે ને એ બાજુ જતા હશે, અને આ ઝાડોમાં વળીને અહીંયા આવી ગયેલા। મને કે જોવા જાય, મેં હડી મેલી જોવા અહીંયા આગળ તો અહીંયા આવ્યો તો અહીં જોવું તો અહીં પેલા વાગ્યા એટલે પાર ફાસ્ટમાં નાઠવા પછી ચંપલ મારા રહી ગયા, એટલામાંથી યાદી અહીંથી પાર મેલેરી ડાબીને પાર ફળો કોણ વેણ આવીએ
મેં રીત આપીને મેળવી એટલે તતડાવીને ટકે 80 ચાલ તો હા પાછો બાઇક નહીં 80 પર જાય મારા પગદાંડી 80 પર ભાઈ જોવા માટે બેસો મેં કેમેરો હજી ચાલુ મેં કરી દીધેલો પણ યાર કેમેરો બે પાર ફફડી ગયો ને કઈથી વાળ છૂડ ગાયબ પછી શૂટ નહીં થયું પછી એમ કરતાં કરતાં આ બાજુથી ને આ બાજુથી ને અહીં મોટો જંગલ આવી ગયું ટૂંકમાં અહીંથી આમ ભરાઈ જશે આ બાજુ પણ મોટો જંગલ ચાર મેં જંગલ જ છે કઈ ભાઈ શું પડે પછી વધારે ગળના જ ભાઈ પછી ગમે તે થાય તો આ યાર આપણે ભૂલ ગણાય એટલે આપણે ગળના જ ભાઈ માટે એટેક પણ કરી શકે કારણ કે ગુસ્સામાં હોય તો આપણે કોઈને હેરાન ના કરો જોવા જેવું હોય તો કંઈક જોવા મળે તો શાંતિથી જોઈ લેવાનું બાકી શાંતિથી થાકી જવાનું એમ નજીક બી આવી જાય ને પછી વધારે કોશિશ નહીં કરવાની કે ના હું શાંતિથી આપણે પહેલેથી હરકી જવાનું પછી એને હલા લાગે એવું કામ નહીં કરવાનું પછી એને આપણે છેડીએ ને આપણું પથ્થરે ફેમ એટલે વધારે એને કશું હેરાન બેરાન કરાય નહીં મોર ગાંગરા છે રોજ મોર તો ગાંગરા જ આપણા વિડીયો રોજ અહીંયા આવીને બેસીએ મેં આજે પણ બેટા ચડ્ડા બડ્ડા પહેરી મચ્છરો કેડે ઘણા ચડ્ડા પહેરવો આપણે સવાર સવારનું તૈયાર કાલે દિશાઓ છે કાલે હવે વિચારીએ શું કરીએ કઈ કંઈ ફરવાનું યાર વિચારેલા હતા બધા દોસ્તો બી બીજા ઘરે આવ્યા છે બીજા દોસ્તો ઘરે નથી આવ્યા અને બહાર જવાનો પ્લાન હતો અમારો ફરવા ફરતા આવીએ બ્લોગ બનાવતા આવીએ એક ડેન્જર બ્લોગ ફ્રેશ આમ એવો બનાવવાનો વિચાર હતો પ્રવાસ શું કહીએ યાર હવે કાલે ખબર પડે શું કરવું છે આજે બપોરે કદાચ ગોઠવીએ બધા દોસ્તો હોય બધાને પૂછવું પણ યાર કંઈકને કામ હોય કોઈકને કંઈક જવું હોય તો પછી મજા ના આવે યાર બધા સાથમાં તો મજા આવે એ પ્રમાણે પ્લાન ઘડીને પછી અમે કરશું જવાનું છે તું હા કરી દઈશું અહીં જવાનું તો ના કરી દઈશું જઈશું પણ કોઈક દિવસ તો જવાના જ ફાઇનલી જ તો નક્કી જ છે એ શું ગાંગરે મોર તો ગાંગરે પણ બીજું બધું ગાંગરે ગયે બંધ થઈ ગયું પેલું કે પાણી કુકડી એને કે પાણી કુકડી બોલતા ને આટલે આવે બ્લેક થોડી વ્હાઈટ હવે પાણી કુકડી બોલતા પાણી છે ને આ બાજુ પાણીમાં એ ગાંગરે પક્ષીઓ એમ બધા વૃક્ષ બી એટલા બધા એટલે આમ જંગલ જેવું એટલે આમ મસ્ત લાગે એમ અને શિયાળો હોય ને શિયાળો ત્યારથી ડેન્જરમાં કારણ કે બધા જવાની ઘણી જ મજા આવે આ તમે ચોમાસામાં યાર ઘાસ હોય વાટમાં તે જવાનું હોય એટલે થોડી ડર લાગે પણ શિયાળામાં આટલું બધું સાઈડમાં ઘાસ ના હોય કારણ કે આજુબાજુ બીજે લીલેછમ હોય એટલે એ બાજુ ફરવાની તો જબરી મજા આવે કારણ કે આમ તેમ કશું બીક નહીં લાગે આમ હરિયાળું લાગે બધું કારણ કે ચોમાસામાં બધું હરિયાળું લાગે તો બેસ્ટ લાગે પણ થોડી આ રીતે કિચડ આવતી હોય ને એટલે ના મજા આવે પણ શિયાળામાં એટલી બધી કિચડ ના હોય ઠંડક હોય આમ બેસ્ટ આમ ક્લિયર એટલે આમ ઠંડક કરતા જઈએ તો ઘણી મજા આવે મારો કોમેડી વિડીયો આપણે શૂટ થાય એટલે ડેન્જર મજા આવે કેટલા પહેલાં અમારે ત્યારે બી મહેનત એટલી કરતા હતા ને આ 3 મહિના જેવું મતલબ મેં બીજું એટલું બધું કાંઈ મહેનત બધા મતલબ મેં નથી કરી મહેનત કારણ કે મહેનત કરતેલા ચાલુ જ હતી મારા શોર્ટ વિડીયો એવું આવતું ત્યારે પણ એમાં થોડું મારે ડિસ્ટર્બ હતો એટલે નહોતો હોતો પછી પાછું રેગ્યુલર કરી દીધું પહેલું એટલું રેગ્યુલર કર્યું ને પહેલા મહિનાની 1 તારીખ 2024 એટલી ખતરનાક મહેનત ચાલુ કરી એટલો રેગ્યુલર 2 મહિના રેગ્યુલર વિડીયો વિચાર કરો તમે કોમેડી વિડીયો શૂટિંગ ડબલ શૂટ કરીએ કોઈક દિવસ એમ આજે શૂટ વિડીયો થયો તો બપોરે ફ્રી હોય તો બીજો વિડીયો શૂટ પણ કોમેડી વિડીયો ધમાલ એક નોલેજમાં શું કરવાનું છે એ કરીએ અને શૂટ કરવાનું કરીએ એડિટિંગ એ રીતે તેને કરીએ ને પર સવારના વિડીયો આવી જાય કોઈ દિવસ સાંજે સવાર સાંજ રેગ્યુલર 2 મહિના ભૂકંપ તોડ કરી મહેનત એટલે સમજી ગયો તો પછી અમુક વિડીયો વાયરલ થઈ જાય અમુક ના થાય ચેનલ નવી ચાલુ કરી લઈ
એટલે કારણ કે મેં 2019થી મેં ચેનલ ચાલુ કરેલો ને ત્યારે મારે વીબી કિંગ એડિટ વિપિન બારિયા સ્ટેટસવાળી એ ગઈ, વિપિન બારિયાવાળી એ ગઈ, દેશી બોય બ્લોગવાળી એ ચાલુ છે હમણાં. એમાં પણ 1350ની આજુબાજુ સબસ્ક્રાઈબર છે. એમાં પણ વિડીયો જાણે નથી મૂકતા, સબસ્ક્રાઈબર એટલા બધા છે. તો એને પણ ચાલુ સ્ટાર્ટ કરશું. પછી આ થર્ડ બેસ્ટ ક્લિયર નવી જ ચેનલ ચાલુ કરી. પછી બીજી એમાં ટાઈગર એડિટ્સ એ પણ ચેનલ મારી. શ્રીરામવાળી ચેનલો 2 જય શ્રીરામવાળી ચેનલો એ પણ, એટલે 5-6 ચેનલો તો મારી એમથી જ યુટ્યુબમાં હમણાં બંધ પડી. એને લોગિંગ જ નહીં કરી મેં, કારણ અમે ડિરેક્ટર મારી દો. કારણ કે અમુક મેં સબસ્ક્રાઈબર છે, અમુક મેં નહીં મળે. પણ આ દેશીભાઈ બ્લોગવાળી છે એ તો હાલમાં જ છે મારી જોડે હમણાં જ. એમાં પણ વિડીયો બ્લોગ આવવાની ચાલુ થઈ છે. આ તો સ્પેશિયલ કોમેડીની જ ચેનલ છે. આમાં કોમેડી બ્લોગ હમણાં મૂકું, કારણ કે હમણાં કોમેડી વિડીયો મોટા શૂટ નહીં કરતા. કોમેડી બ્લોગ ગમે તે તમને બતાવો તો હાલે. અને કોમેડી આપણે બ્લોગ પણ કોમેડી ટાઈપ જ કરીએ એટલે વાંધો નહીં આવે. એટલે આમાં એ ચેનલ છે. અને આ નવી ફ્રેશ જ ચાલુ કરી. આમાં સ્પેશિયલ મેં કોઈ કોમેડી આ તો એ જ મેળવાનું હોય. અમે હટક કોઈ ગલત અમે મેળવાની છે, એટલે હેબિટ ચેનલ બનાવવાની છે. અને મોનેટાઈઝ કરવાની જ ગમે એ કરે, મહેનત ફૂલ કરશો પણ. અને થઈ બીજી મોનેટાઈઝ ચેનલ. હવે ફૂલ આમ મહેનત તો બીજી હજુ ચાલુ જ છે આપણી કરવાની આગળ. તો તમે સપોર્ટ કરતા રહેજો અને અમે મહેનત કરતા રહીશું. તો રોજ રોજ તમને હસાવવા માટે અમે નવો વિડીયો લઈને આવી જઈશું. અને તમે હસવા માટે અને વિડીયો જોવા માટે તૈયાર જ રહેજો. તમે મિત્રો મને કોમેન્ટમાં એટલું કહી દેજો, આ વિડીયો તો આજે સાંજે જ આવશે, કારણ કે આજે સાંજે જ મૂકવાનો છું. એટલે અપલોડ કરી પણ સાંજે પબ્લિશ કરીશ. તો મિત્રો છે ને તમે ખાસ મેન એક કોમેન્ટ જરૂર કરી દેજો કે મારા વિડીયો સવારમાં આવે તો સારું કે પછી સાંજે આવે સારું. તમે ડિપેન્ડ કરજો, કારણ કે મારી ઓડિયન્સ તમે છો. તો તમને કયા ટાઈમે તમે ફ્રી રહો, આ તે તમે જરી તમને ગમતું હોય એ ચીજ તો બધા કોમેન્ટ કરી દેજો. એટલે હું પણ જોઉં કે કેટલા માણસો કહે છે કે સવારમાં મૂકજો, કેટલા માણસો કહે છે કે સાંજે મૂકજો, કેટલા માણસો કહે છે કે બપોરે મૂકજો, કેટલા માણસો કહે છે કે રાતે મૂકજો. પણ તમે હું જોઈશ કે કયા માણસો વધારે કહેશે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોશે તો ખબર પડી જશે, કારણ કે એન્ડમાં મેં કીધેલું છે. અને એક એવું લાગે તો નવો બીજો વિડીયો પણ બનાવીને કહી દઈશ પહેલો કે તમને મારા વિડીયો જોવાનું પસંદ કેટલા ટાઈમ પર થાય છે, અને તમે ફ્રી કયા ટાઈમે હોય છો. મોટાભાગે મને એવું લાગે છે કે સાંજે મૂકી દઉં સારું એવું મને લાગે છે. સવારમાં મૂકે તો બી સારું, પણ સવારમાં યાર બધું કામકાજે જેલા હોય તો વિડીયો વાયરલ થાય અને જોવાની મજા આવે નહીં. અને મારી નોટિફિકેશન પડશે તોય છતાં તમે જોતા પછી કામકાજે નાહી જશો, કારણ કે કામ પર જવું તો જરૂરી છે. વિડીયો તો યાર ગમે તે ચાલે એવું છે. હા, એ તો આપણે સમજીએ છીએ. તો મિત્રો તમે હમણાં જોવાનું તમે પણ મિસ ના કરી શકો એ માટે તમે બતાવી દઈએ, એટલે આપણે એ પ્રમાણે કરી દઉં. કારણ કે તમારા માટે તો હું ગમે એ કરવા તૈયાર છું. તમે કહેશો મતલબમાં તમને બતાવીએ. આપણે બીજું કંઈ થાય નહીં, પણ મતલબ મેં એટલું જ કરી શકીએ ને કંઈ ટાઈમ સાચવીને મૂકી શકીએ ને વિડીયો. તો આપણે કરશું એટલું. તો હવે આ વિડીયો તો યાર અત્યારે શૂટ થાય છે. અત્યારે ટાઈમ કેટલો છે? 7:27 થઈ ગઈ છે. હજુ ઘરે જવાનું, પછી ઘરે જઈને મારે હજુ બહુ કામ છે યાર. પછી જોબ પર દેવાનું છે પાછું. એટલે એડિટ બેડિટનો ટાઈમ યાર બપોર પણ સુધીમાં મળી શકે. બપોર સુધીમાં એડિટ કરવાનો ટાઈમ મળે. કદાચ વહેલો પણ થઈ જાય, ટાઈમ મળી જાય તો. પછી એવું આપણે પોસ્ટર બસ્ટર બનાવો. પછી એમ કરતા જઈને ઘરે જઈને એટલે ત્યાં દેવગઢ ત્યાં અપલોડિંગ કરીશ ને વિડીયો. પછી પબ્લિશ તો સાંજે આજે આ વિડીયો થશે એવું લાગે છે. હા, થઈ જશે સાંજ સુધી. પછી પણ તમે વિડીયો જુઓ એટલે બતાવી દેજો, એટલે આપણે એ પ્રમાણે કરી દઈશું. અને નવા નવા વિડીયો તમને કઈ ટાઈપના વિડીયો ગમે છે એવા? પેલા કોમેડી વિડીયો શૂટ કરીને બનાવે શોર્ટ સલમ ડેન્જર, એ પણ બનાવવા બાદ શું આપણે ટૂંક જ સમય. હમણાં બ્લોગ જ કોમેડી બ્લોગ જ મજા આવશે જોવાની. થોડા દિવસ મોજ એન્જોય કરો, તમારો ભાઈ તમને હસાવતો રહેશે. પછી આપણે પેલી કોમેડી આવશે એમાં પણ ધૂમ મચાવવાના છીએ. તમારે ડેન્જરમાં જ આવશે પછી. તો એટલું કરજો. અને હું પણ હવે થોડી વારમાં ઘર બાજુ જવાનો છું. પેલી પાણી કુકડી બહુ ગાંગ રહે એ એમનો એ ગાંગ રહે, મોર ઘોંગ રહે ઘઉં ઘઉં. અને
આજે વરસાદ એટલો બધો પડ્યો નથી તો પણ ડુંગરમાં છે ને ભારે એવું ધુમ્મસ છે તેમ લો જુઓ પણ ડુંગર દેખાતા નહીં. આજે આ પેલા વૃક્ષો છે ને ઝાડવા એની પાછળ જંગલ, આ બાજુ પણ મોટો ડુંગર છે, આ બાજુ પણ ડુંગર, આ બાજુ પણ ડુંગર, આ બાજુ પણ ડુંગર, આ બાજુ ડુંગર, આ પાછળ છે અમારા વટીમાં પણ ડુંગર, ચારે મેળ ડુંગરા છે, વચ્ચે અમારું ગામ. એવું થાય તો મિત્રો હવે શું કરીએ, મળીશું નવા વિડીયોમાં. તો મિત્રો અહીં વિડીયો સમાપ્ત કરીએ છીએ. બાય બાય.